શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, જો હું એમ કહું કે દિવસમાં 10 વાર કે કદાચ એનાથી પણ વધુ વાર જે શબ્દો આપણે અનાયાસે એટલે કે બસ એમ જ વગર વિચારે બોલી જઈએ છીએ તે માત્ર શબ્દો નથી, પણ બ્રહ્માંડની અને પરમાત્માની સૌથી મોટી લિંક છે. આપણે જય શ્રી કૃષ્ણની જ વાત કરી રહ્યા છીએ. જી બિલકુલ. આપણે રોજબરોજના વ્યવહારમાં જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે ખૂબ જ સહજતાથી આ બોલીએ છીએ. એટલે જ તો આજના આ સત્સંગમાં મને એક વિચાર આવતો હતો કે શું આપણે ખરેખર તેનો સાચો અર્થ સમજીએ છીએ? સાચી વાત છે. અને તેની પાછળનો જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાવ છે તે આપણને ખબર છે, પણ કેટલીક વાર મને એવું લાગે છે કે જાણે આપણે તેને માત્ર એક રૂઢિગત શબ્દ માની લીધો છે. હા, એક આદત પડી ગઈ છે બધાને. હા, પેલું હાય કે હેલો કહેતા હોય એવી એક આદત. તો આજના આ સત્સંગમાં આપણે આ જ વિષયના ઊંડાણમાં જવાનું છે. આમ માત્ર કોઈ એક શબ્દ નથી, પણ જીવને માયામાંથી બચાવવાનું એક અત્યંત સુંદર સાધન છે. જી. મને હંમેશા એક જિજ્ઞાસા રહેતી હતી કે શું આ માત્ર એક ઔપચારિકતા છે? જેમ લોકો લૌકિક વ્યવહારમાં ગુડ મોર્નિંગ કહે છે, શું આ પણ એવું જ છે? જો આ કોઈ સામાન્ય કે લૌકિક અભિવાદન બિલકુલ નથી. અચ્છા. જો કેવું છે ને કે જ્યારે આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ ત્યારે તેમાં બે બહુ જ દિવ્ય તત્વોનો સંગમ સમાયેલો છે. એટલે કેવી રીતે? શબ્દ ભલે નાનો લાગે, પરંતુ તેનો વ્યાપ અનંત છે. હું સમજાવું. તેમાં પહેલો શબ્દ છે શ્રી, એટલે કે શ્રી સ્વામિનીજી. બરાબર. અને બીજો શબ્દ છે કૃષ્ણ, એટલે કે સદાનંદ પરબ્રહ્મ ભગવાન. ઓહો, એટલે સ્વામિનીજી અને પ્રભુ બંને. હા, આ બંને તત્વો ક્યારે અલગ નથી. આ બંને જ્યારે સાથે મળે છે ને ત્યારે યુગલ સ્વરૂપ બને છે. અને આ યુગલ સ્વરૂપ બીજું કાંઈ નહીં પરંતુ સંયોગ અને વિપ્રયોગ, આ બંને દ્વિદલાત્મક આનંદ અને પરમાનંદનું સ્વરૂપ છે. એટલે ઉભારો, આ દ્વિદલાત્મક આનંદ શબ્દ બહુ ગહન છે. હા, આ સીધું મગજમાં ઉતરે એવું નથી. હું આને એમ સમજી શકું કે જેમ એક સિક્કાની બે બાજુ હોય. જી. એટલે એક બાજુએ મિલનનો આનંદ એટલે કે સંયોગનો આનંદ, બરાબર, અને બીજી બાજુએ વિરહની તળપ એટલે કે વિપ્રયોગ. શું આ બંને ભાવ જય શ્રી કૃષ્ણમાં એક સાથે સમાયેલા છે? જી બિલકુલ. તમે ખૂબ જ સુંદર રીતે આ વાત પકડી લીધી. હું આ જ કહેતી હતી. આ યુગલ સ્વરૂપ એ જ છે જ્યાં મિલન અને વિરહ બંનેનો દિવ્ય આનંદ એક સાથે વહેતો હોય. અદ્ભુત. ગોપી ભાવમાં આ બંને અવસ્થાઓનું અનન્ય મહત્વ છે. જો જ્યારે આપણે કોઈ વૈષ્ણવને મળીએ છીએ ને ત્યારે આ જ આનંદ અને પરમાનંદ સ્વરૂપ ભગવાન પ્રત્યેક જીવના હૃદયમાં બિરાજે છે. એટલે અંતર્યામી સ્વરૂપે. હા, અંતર્યામી સ્વરૂપે. અને આપણે એનું જ આહવાન કરીએ છીએ. સમજાયું. લૌકિક દ્રષ્ટિએ આપણે બે દેહ જોઈએ છીએ, બે માણસો એકબીજાને મળે છે એવું લાગે. હા, બરાબર. પણ તાત્વિક દ્રષ્ટિએ જુઓ તો આ બે અંતર્યામી સ્વરૂપો વચ્ચેનો સંવાદ છે. અરે વાહ. હા, આપણે સામેની વ્યક્તિના હૃદયમાં બિરાજતા અંતર્યામીનું સ્મરણ કરાવીએ છીએ. એટલે આપણે એમને પ્રભુ યાદ કરાવીએ છીએ. જી. અને જ્યારે આપણે સ્મરણ કરાવીએ છીએ ત્યારે સામેની વ્યક્તિને પણ તે સ્વરૂપની સ્મૃતિ થાય છે. પરિણામે તે પણ આપણને જય શ્રી કૃષ્ણ કહીને સામા પક્ષે ભગવત સ્મરણ કરાવે છે. આ આખી પ્રક્રિયા બહુ જ સુંદર છે. પણ મને એક પ્રશ્ન એ થતો હતો કે આ પ્રકારના ભગવત સ્મરણથી આપણા જેવા સામાન્ય જીવને શું ફાયદો થાય? એટલે હું સમજ્યો કે પ્રભુ તો આનંદ સ્વરૂપ છે જ, પણ જીવની દ્રષ્ટિએ આટલું નાનું સ્મરણ જે માત્ર 2-3 સેકન્ડનું જ હોય છે તે જીવનમાં શું મોટું પરિવર્તન લાવી શકે? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. હા, કારણ કે આપણે આટલા બધા સાંસારિક દુઃખોમાં અને લૌકિક ચિંતાઓમાં ઘેરાયેલા હોઈએ ત્યાં આ એક નાનકડું સ્મરણ કેવી રીતે કામ કરે? જુઓ, આને બહુ જ સરળ રીતે સમજીએ. હાજી. જ્યારે બે વૈષ્ણવો એકબીજામાં પ્રભુના દર્શન કરીને સ્મરણ કરે છે ત્યારે હૃદયમાં બિરાજતા અંતર્યામી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. બરાબર. આ કોઈ જાદુ નથી હો, આ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે. વિજ્ઞાન. પ્રભુ પ્રસન્ન થવાથી જીવને પણ એ પરમાનંદની અનુભૂતિ થાય છે. જીવના જે કંઈ પણ લૌકિક ક્લેશો હોય, અજ્ઞાન હોય, તે ધીમે ધીમે નિવૃત્ત થવા લાગે છે. એટલે ઓટોમેટિક ઓછું થવા માંડે. હા, તમે જ વિચારો કે એક અંધારા ઓરડામાં એક નાનો દીવો પ્રગટે તો શું થાય? અંધકાર આપોઆપ દૂર થાય જ ને. બસ
એ જ આ સ્મરણ એ અંધારામાં પ્રગટતો દીવો છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ સ્મરણના પ્રતાપે જીવ માયાના આવરણમાં ફસાતો અટકે છે. તેને સતત ભાન રહે છે કે હું આ દેહ નથી પણ પ્રભુનો અંશ છું. આ જાણીને મને થોડું આશ્ચર્ય પણ થાય છે અને સાચું કહું તો અફસોસ પણ થાય છે. અફસોસ કેમ? કારણ કે આપણે આટલા દિવ્ય અને શક્તિશાળી મંત્રને કેટલી સાધારણ રીતે વાપરીએ છીએ. એ વાત તો તમારી 100% સાચી. એટલે અત્યારના સમયમાં મેં ઘણીવાર જોયું છે કે લોકો ખૂબ ઉતાવળમાં હોય છે. હા, ભાગદોડવાળી જિંદગી છે ને. રસ્તામાં કોઈ વૈષ્ણવ મળે તો બસ ઉતાવળમાં સ્કૂટર પર જતા જતા એક હાથ ઊંચો કરીને ખાલી જય બોલીને આગળ ચાલવા લાગે છે. એ બહુ જોવા મળે છે આજકાલ. આખું નામ પણ નથી લેતા લોકો. તો મને એ પૂછવું હતું કે શું આ રીતે માત્ર ઔપચારિકતા નિભાવવી યોગ્ય ગણાય ખરી? ના, તે ખરેખર ઉચિત બિલકુલ નથી. બરાબર. આપણે ભલે ગમે તેટલી ઉતાવળમાં હોઈએ તો પણ જય શ્રી કૃષ્ણ તો પૂરું જ બોલવું જોઈએ ને. હા, આખું તો બોલવું જ જોઈએ. ઘણા લોકો પોતાને આધુનિક સિદ્ધ કરવા માંગતા હોય તેમ વૈષ્ણવોને મળવા છતાં ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ કહેતા હોય છે. હા, મેં પણ નોંધ્યું છે. પરંતુ આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીએ એ વાતનું ગૌરવ રાખીને દીનતાપૂર્વક જય શ્રી કૃષ્ણ જ કહેવું જોઈએ. તેની સાચી રીત એ છે કે જ્યારે કોઈને મળીએ ત્યારે 2 હાથ જોડી મસ્તક નમાવીને અત્યંત દીનતા અને ભાવપૂર્વક ભગવત સ્મરણ કરવું જોઈએ. બરાબર. શું કારણ હોઈ શકે 2 હાથ જોડવા પાછળ? આપણે તો એને માત્ર એક શારીરિક ચેષ્ટા કે પરંપરા જ માનીએ છીએ. ના, તે માત્ર શારીરિક ચેષ્ટા નથી. 2 હાથ જોડવા એ શરણાગતિનું અને નમ્રતાનું પ્રતીક છે. અચ્છા. આપણે સામેની વ્યક્તિના હૃદયમાં બિરાજતા પ્રભુને 2 હાથ જોડીને દંડવત કરી રહ્યા છીએ. ઓહો, હવે સમજાયું. સામેવાળો જીવ ભલે ગમે તેવો હોય પણ તેના હૃદયમાં બિરાજતું મારું નાથ તો પવિત્ર જ છે ને. સાચી વાત. ક્યારેક એવું જોવા મળે છે કે કેટલાક લોકોને જાહેરમાં 2 હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કહેવામાં કે ભગવાનનું નામ લેવામાં સંકોચ આવે છે. હા, શરમ આવતી હોય છે. જાણે આસપાસના લોકો શું વિચારશે એવો ડર લાગતો હોય છે. તો એવા લોકોને મારે કહેવાનું કે ભગવાનનું નામ લેવામાં શરમ શાની? બિલકુલ શરમ ન હોવી જોઈએ. જે કરે શરમ તેના ફૂટે કરમ એ કહેવત અહીં 100% સાચી પડે છે. જો લૌકિક વ્યવહારમાં આપણે કોઈની પ્રશંસા કરતા શરમાતા નથી તો પછી જે સૃષ્ટિના સર્જનહાર છે તેમનું નામ લેવામાં સંકોચ શા માટે રાખવો? એટલે આ તો બહુ મોટી વાત થઈ ગઈ. પણ મને એક પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે. જી, પૂછો. ક્યારેક એવું પણ બને કે કોઈ વ્યક્તિ સાથે આપણો લૌકિક વ્યવહાર અત્યંત ખરાબ થઈ ગયો હોય. ધારો કે કોઈ સાથે કડવાશ આવી હોય અથવા કોઈ કારણસર 2 પરિવારો વચ્ચે વર્ષોથી અબોલા થઈ ગયા હોય. હા, સંસાર છે એટલે એવું તો બને. તો એવા સમયે મનમાં એવો વિચાર આવે ને કે હું શા માટે સામેથી જઈને બોલાવું, હું શા માટે નમતું ચોખું? શું એવા કડવા સંજોગોમાં પણ આપણે આ શિષ્ટાચાર જાળવવો જોઈએ? જો કેવું છે ને કે આજ તો સાચી વૈષ્ણવતાની કસોટી છે. અચ્છા. લૌકિક સંબંધો તો માયાને આધીન છે. તે સ્વાર્થ અને અહંકારથી બનતા ને બગડતા રહે છે. હા, એ તો છે. આપણને કદાચ કોઈની સાથે આ બોલા હોય પરંતુ તે વ્યક્તિ પણ છેવટે તો એક વૈષ્ણવ જ છે. બરાબર. અને વૈષ્ણવતાનો સંબંધ એ કોઈ સામાન્ય લૌકિક સંબંધ નથી. તે પ્રભુની લીલાનો સંબંધ છે. લીલાનો સંબંધ. લીલાનો સંબંધ માયિક વ્યવહારોથી ઘણો ઊંચો છે. આ ભાવ હૃદયમાં રાખીને પોતાની અંદર ઉદારતા લાવીને જય શ્રી કૃષ્ણ તો જરૂર કરવા જોઈએ. એટલે કડવાશ હોય તો પણ? જી, કારણ કે આપણે તેમના લૌકિક સ્વભાવ કે તેની ભૂલોને નથી જોતા. આપણે તો તેમનામાં રહેલા પ્રભુને વંદન કરીએ છીએ. હું ખરેખર અવાક છું. એટલે તમે એમ કહી રહ્યા છો કે આપણે એ વ્યક્તિને નથી નમતા પણ તેનામાં રહેલા પ્રભુને નમીએ છીએ. બિલકુલ. આ તો આપણો આખો ઈગો એટલે કે અહંકાર જ ઓગાળી નાખે એવી વાત છે. હા, અહંકાર તોડવા માટે જ છે. જો હું એમ વિચારું કે હું મારી સામે ઊભેલી વ્યક્તિને નહીં પણ મારા ઠાકોરજીને બોલાવી રહ્યો છું તો પછી ક્રોધ કે કડવાશ તો રહે જ નહીં ને. જી, એકદમ સાચું. અને કદાચ બની શકે કે શ્રી વલ્લભની કૃપાથી અને પ્રભુની ઈચ્છાથી આવો શુદ્ધ ભાવ રાખવાથી તે બગડેલો લૌકિક સંબંધ પણ ભવિષ્યમાં આપોઆપ સુધરી જાય. હા, ચમત્કાર થઈ શકે. કારણ કે જ્યારે અહંકાર ઓગળે છે ને ત્યારે જ પ્રભુની કૃપાનો માર્ગ ખુલે છે. ખરેખર આટલી નાની લાગતી વાતમાં આખી શરણાગતિની ફિલસૂફી છુપાયેલી છે. હવે મને એમ થાય છે કે જો આ સ્મરણ આટલું બધું પવિત્ર અને ફળદાયી હોય તો બસ દિવસ રાત આ જ બોલ્યા કરવું જોઈએ. પણ મને એક આશ્ચર્ય પણ થતું હતું.
શું એવા કોઈ સંજોગો કે સમય છે જ્યારે આપણે જય શ્રી કૃષ્ણ ન કહેવું જોઈએ? બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે. એટલે કે ક્યાંક એવું બને કે વધારે પડતું સ્મરણ કરવા જતાં કોઈ મર્યાદાનો ભંગ થઈ જાય? જી ચોક્કસ. પુષ્ટિ માર્ગ એ માત્ર ભાવનો માર્ગ નથી, તે પુષ્ટિ અને મર્યાદા બંનેનો અત્યંત સુંદર સમન્વય છે. બરાબર. એટલે ક્યારે અને કોને જય શ્રી કૃષ્ણ ન કરાય તેનું પણ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અચ્છા, તો એ કયા સંજોગો છે? સૌથી પહેલા તો વૈષ્ણવોથી ક્યારે પણ શ્રી વલ્લભ કુળના બાળકોને જય શ્રી કૃષ્ણ ન કરાય. એટલે એવું કેમ? મને તો એમ કે એમનામાં તો પ્રભુનો અંશ અને કૃપા સૌથી વધુ હોય છે ને, તો એમને તો સૌથી પહેલા કરવા જોઈએ. જી, પરંતુ તેઓ આપણા ગુરુ સ્થાને છે અને આપણે તેમના શિષ્ય છીએ. આપણને શ્રી ઠાકુરજીનું ભાન અને જ્ઞાન કરાવનાર ગુરુ જ છે. બરાબર. હવે તમે જ વિચારો, શિષ્ય થઈને આપણે શું ગુરુને ભગવત સ્મરણ કરાવી શકીએ? ના, એ તો ન જ કરાવી શકાય. બસ, શિષ્યએ તો ગુરુને માત્ર દંડવત પ્રણામ જ કરવાના હોય. આ એક અદ્ભુત ગુરુ શિષ્યની મર્યાદા છે જે આપણે જાળવવી જ રહી. બહુ સુંદર વાત કહી. અને બીજું, જ્યારે આપણે હવેલીમાં દર્શન કરતા હોઈએ ત્યારે સન્મુખમાં પણ કોઈને જય શ્રી કૃષ્ણ ન કરાય. પણ દર્શન સમયે તો હવેલીમાં સૌથી વધુ વૈષ્ણવો ભેગા થતા હોય છે ને? હા, એ તો થાય જ. આપણા વર્ષો જૂના પરિચિતો હોય, સગા સંબંધીઓ પણ ત્યાં જ મળતા હોય છે. તો ત્યાં મંદિરમાં તો સૌથી વધુ ભગવત સ્મરણ થવું જોઈએ ને, ત્યાં કેમ ન કરી શકાય? જુઓ, હું આને એક સાવ લૌકિક ઉદાહરણથી સમજાવું. હા, પ્લીઝ. ધારો કે તમે તમારા કોઈ અત્યંત પ્રિય વ્યક્તિની સાથે જ બેઠા હોવ, બરાબર, તેમની સામે જ. તો શું ત્યારે તમે તેમને ફોન લગાવીને કહેશો કે હું તમને યાદ કરું છું? અરે ના, એ તો સામે જ બેઠા હોય તો ફોન થોડી કરાય. બરાબર, કારણ કે તેઓ તો તમારી સામે જ હાજર છે. જય શ્રી કૃષ્ણ એ વિયોગનું સ્મરણ છે. ઓહ, વિયોગનું સ્મરણ. હા, જ્યારે પ્રભુ આપણી નજર સમક્ષ ન હોય ત્યારે તેમનું સ્મરણ થાય. પરંતુ દર્શનના સમયે તો સાક્ષાત શ્રી ઠાકોરજી આપણી સન્મુખ બિરાજી રહ્યા છે. સાચી વાત. પ્રભુ જ્યારે સાક્ષાત સામે જ હોય પછી તેમને યાદ કરવાની કે વિયોગના સ્મરણની વાત જ ક્યાં આવે છે? અરે વાહ, આ ઉદાહરણથી તો વાત એકદમ સીધી ગળે ઉતરી ગઈ. આપણે સામે ઊભેલી વ્યક્તિને ફોન નથી કરતા, તો પછી પ્રભુ સામે બિરાજતા હોય ત્યારે સ્મરણ પણ ન જ થાય? જી બિલકુલ. પણ એમાં એવું થાય છે ને કે ઘણીવાર આપણે હવેલીમાં હોઈએ અને કોઈ વડીલ આપણને મળે. જો આપણે તેમને માન ન આપીએ કે જય શ્રી કૃષ્ણ ન કહીએ તો તેમને ખોટું લાગી જાય છે. એટલે માન આપવા ખાતર પણ લોકો સન્મુખમાં બોલી દેતા હોય છે. લોકો આવું કરે છે, પરંતુ તે બિલકુલ યોગ્ય નથી. અચ્છા. પ્રભુની સન્મુખ તો દરેક જીવ સરખા હોય છે. પ્રભુને છોડીને સન્મુખમાં બીજી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે લૌકિક માન પાન વધારે મહત્વના ન જ હોઈ શકે. બરાબર છે. જો કોઈ અજાણતા સન્મુખમાં આપણને જય શ્રી કૃષ્ણ કહે તો દર્શન ખુલ્યા હોય ત્યારે કોઈ જ પ્રતિભાવ ના આપવો. એટલે ચૂપ રહેવું. હા, જ્યારે દર્શન થઈ જાય અને આપણે હવેલીની બહાર આવીએ ત્યારે તેમને ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ કરવા અને અત્યંત પ્રેમથી સમજાવવું કે સન્મુખમાં પ્રભુ સાક્ષાત બિરાજતા હોવાથી ત્યાં ભગવત સ્મરણ થાય. હા, એ બહુ જરૂરી છે સમજાવવું. આ જ નિયમ શ્રી વલ્લભ કુળના બાળકો સન્મુખ બિરાજતા હોય ત્યારે પણ લાગુ પડે છે. ત્યારે પણ એકબીજાને જય શ્રી કૃષ્ણ ન કરાય. બરાબર છે. એટલે જ્યારે પ્રભુ સાક્ષાત સામે હોય ત્યારે માત્ર અને માત્ર પ્રભુમાં જ ધ્યાન પરોવવું જોઈએ. જી. પણ સેવા સમયે શું નિયમ છે? એટલે હું એમ પૂછતો હતો કે જ્યારે આપણે આપણા ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કરતા હોઈએ ત્યારે. હા, એ પણ બહુ અગત્યનો નિયમ છે. જ્યારે આપણે આપણા ઘરે શ્રી ઠાકોરજીની અંતરંગ સેવા કરી રહ્યા હોઈએ અને કોઈ વૈષ્ણવ કે પરિચિત બહારથી આવીને આપણને બૂમ પાડીને જય શ્રી કૃષ્ણ કરે તો ત્યારે સેવા કરતા કરતા તેનો જવાબ ન આપવો જોઈએ. કેમ? કારણ કે અહીં પણ સન્મુખ પ્રભુ બિરાજી રહ્યા છે. આપણે પ્રભુની સેવામાં રોકાયેલા છીએ અને સેવાથી વિશેષ બીજું કંઈ પણ ન હોય. બરાબર. જ્યારે સેવાનો ક્રમ પૂરો થાય, પ્રભુ પહોંચી જાય, ત્યારબાદ જ બહાર આવીને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ કરવા. પણ અંદરથી તો ન જ બોલાય. ના, અંદર સેવાઘરમાંથી બૂમ પાડીને ક્યારે જવાબ ના આપવો એ મર્યાદાનો ભંગ છે. આ બધી મર્યાદાઓ સમજવી ખરેખર ખૂબ જ જરૂરી છે. હવેલીમાં, દર્શનમાં કે ઘરમાં સેવામાં તો આપણે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. પણ સાચું કહું તો આજકાલ આ ડિજિટલ યુગમાં આપણે બધા જ આ શોર્ટકટના શિકાર બન્યા છીએ. હા, એ બહુ મોટો પ્રશ્ન છે અત્યારે. મારી જ વાત કરું તો સવારે ઉઠીને આંખ પણ પૂરી ન ખુલી હોય
અને મોબાઈલ હાથમાં લઈએ એટલે સીધા વોટ્સએપ પર બધાને અંગ્રેજીમાં માત્ર JSK એટલે કે JSKના મેસેજ ફોરવર્ડ થવા લાગે છે. મને એવું લાગતું કે ચાલો ભલે ઉતાવળમાં પણ આ બહાને ભગવાનનું નામ તો લેવાયું. કોઈ તૈયાર ફોટા હોય જેમાં ભગવાનનો ફોટો હોય તે મોકલી દઈએ છે. શું મારી આ વિચારસરણી ખોટી છે? જો આજના આ ફાસ્ટ અને શોર્ટકટના જમાનામાં આપણે ભગવત સ્મરણને પણ શોર્ટકટ કરી નાખ્યું છે. હા, એ તો છે. તમે જે કીધું કે JSK લખીને મોકલી દો છો, પણ વિચાર તો કરો, આ JSK એટલે શું? એટલે જય શ્રી કૃષ્ણનું શોર્ટ ફોર્મ. પણ આપણા શાસ્ત્રોમાં આ JSKનો કોઈ જ અર્થ કે મતલબ નથી. લૌકિક વ્યવહારમાં દરેક વસ્તુનું શોર્ટ ફોર્મ કદાચ ચાલી જાય, પરંતુ આપણે આ દિવ્ય નામના 5 અક્ષરને તો પૂરેપૂરા લખીએ અને બોલીએ તેવો આગ્રહ જરૂર રાખવો જોઈએ. પણ એમાં એવું છે ને કે લોકોને સમય બચાવવો હોય છે, તો શું ફેર પડે છે કે આપણે અંગ્રેજીમાં 3 અક્ષર ટાઈપ કર્યા કે ગુજરાતીમાં આખું નામ લખ્યું? ભાવ તો એ જ છે ને. ના, અહીં મનોવિજ્ઞાન અને ભાવ બંને કામ કરે છે. કેવી રીતે? તમે સમજો કે જ્યારે તમે માત્ર JSK ટાઈપ કરો છો ત્યારે તે તમારી આંગળીઓને એક યાંત્રિક આદત બની ગઈ છે. એટલે કે મસલ મેમરી. હા, મસલ મેમરી. તેમાં તમારું ચિત્ત કે ધ્યાન પરવાયેલું નથી હોતું. તમે કદાચ બીજું કંઈક વિચારતા હો અને આંગળીઓ JSK ટાઈપ કરી દે. સાચી વાત છે, આવું થાય છે મારી સાથે. પરંતુ જ્યારે તમે હાથેથી એક અક્ષર ટાઈપ કરીને પૂરા અક્ષરોમાં જય શ્રી કૃષ્ણ લખો છો ત્યારે તમારે ધ્યાન આપવું પડે છે. બરાબર. અને ધ્યાન આપવાની પ્રક્રિયામાં જ તમારા મનમાં પ્રભુનું સાચું સ્મરણ થાય છે. ફોરવર્ડ કરેલા તૈયાર સ્ટીકરમાં એ ચેતના કે ભાવ નથી આવતો. તે સાવ જડ પ્રક્રિયા છે. ઓહ, આ તો મેં ક્યારે વિચાર્યું જ નહોતું. મેસેજ ટાઈપ કરવામાં પણ આપણું ચિત્ત કેવી રીતે પ્રભુ સાથે જોડાય છે તે આજે મને બરાબર સમજાયું. જી, અને બીજી એક બહુ જ અગત્યની બાબત મારે કહેવી હતી. હા જી, કહો ને. ઘણા લોકો લખતી વખતે જય શ્રી અને કૃષ્ણ એમ ત્રણેય શબ્દો છૂટા છૂટા લખતા હોય છે, સ્પેસ મૂકીને. હા, મોટાભાગના લોકો એવું જ લખતા હોય છે. તે પણ યોગ્ય નથી. જય પછી શ્રી અને કૃષ્ણ હંમેશા સાથે જ હોવા જોઈએ. એટલે ભેગું લખવાનું. હા, જેમ મેં શરૂઆતમાં જ સમજાવ્યું કે શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપે બિરાજતા પ્રભુ. બરાબર. શ્રી સ્વામિનીજી અને પ્રભુ ક્યારે અલગ નથી હોતા. એટલે શ્રી અને કૃષ્ણને ક્યારે જુદા ના લખવા, હંમેશા સાથે જ શ્રી કૃષ્ણ લખવું જોઈએ. આ બહુ નાની લાગતી પણ અત્યંત મહત્વની વાત છે. આ સાંભળીને મને અહીં એ પણ યાદ આવે છે કે આજકાલ અંગ્રેજીના પ્રભાવ હેઠળ લોકો ઉચ્ચારણમાં પણ ઘણી મોટી ભૂલો કરતા હોય છે. એ બહુ દુઃખદ છે. હા, આ તો સ્પેલિંગની વાત થઈ, પણ બોલતી વખતે પણ મેં નોંધ્યું છે કે કેટલાક લોકો જાણે ફેશન હોય તેમ ખોટા ઉચ્ચારો કરે છે. જી, આ એક બહુ મોટી સાવધાની રાખવા જેવી બાબત છે. ઘણા લોકો અંગ્રેજીના પ્રભાવમાં આવીને અથવા તો પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખીમાં કૃષ્ણા એવું લખતા હોય છે. હા, કૃષ્ણા. અને બોલતા પણ હોય છે. આ સંપૂર્ણપણે ખોટું છે. કૃષ્ણા એ અંગ્રેજોનું અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું ઉચ્ચારણ છે જે અજ્ઞાનતામાંથી આવેલું છે. બરાબર છે. આપણી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ હંમેશા માત્ર અને માત્ર કૃષ્ણ જ ઉચ્ચારણ કરવું જોઈએ અને લખવું પણ એ જ જોઈએ. આપણી ભાષા, આપણો ઉચ્ચાર અને આપણો ભાવ આ બધું જ અત્યંત શુદ્ધ હોવું જોઈએ. માટે જ હું કહું છું કે આ ઔપચારિક હાય હેલો છોડો અને સાચી રીતે, સાચા ભાવથી અને સાચા ઉચ્ચારણ સાથે જય શ્રી કૃષ્ણ બોલો. આટલી ઝીણવટભરી અને સ્પષ્ટ સમજણ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવો, આજના આ સત્સંગથી ખરેખર એક નવો જ પ્રકાશ મળ્યો છે. પ્રભુની કૃપા છે. સંપૂર્ણ ચર્ચાનો સાર કાઢીએ તો સમજાય છે કે જય શ્રી કૃષ્ણ એ માત્ર કોઈને મળવાની એક ઔપચારિક રીત નથી. ના, બિલકુલ નથી. પણ તે પ્રત્યેક જીવમાં રહેલા પ્રભુને ઓળખવાની, લૌકિક અહંકારને ઓગાળીને મર્યાદા જાળવવાની અને પોતાની જાતને સંપૂર્ણ શરણાગતિ તરફ લઈ જવાની એક અત્યંત સુંદર યાત્રા છે. જી, જો આપણે આપણા હૃદયમાં આટલી જાગૃતિ લાવી શકીએ તો આપણો રોજિંદો વ્યવહાર પણ એક પ્રકારની સેવા બની જાય છે. સાચી વાત. એટલે અંતમાં વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આવતીકાલે સવારે જ્યારે આપણે પહેલીવાર કોઈને જય શ્રી કૃષ્ણ કહીશું ત્યારે શું એ માત્ર આપણી જીભથી નીકળેલો અને ઉતાવળમાં બોલાયેલો એક અવાજ હશે કે પછી હૃદયથી થયેલો પ્રભુનો સાક્ષાત્કાર? આ એક વિચાર સાથે જ આપણે આજની ઊંડાણપૂર્વક ચર્ચાને વિરામ આપીએ. જી, એકદમ સત્ય વાત કહી. અશુદ્ધ વૈષ્ણવ ભાવ જ આપણા જીવનનું મૂળ છે. ચાલો
આજના આ સત્સંગને આપણે શ્રી ગોવર્ધનધરણ પ્રભુ શ્રી નાથજી બાવાના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. નમ્ર વિનંતી છે કે પુષ્ટિમાર્ગ હવેલી કીર્તન ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરશો અને આ વિડીયોને અન્ય વૈષ્ણવો સાથે જરૂર શેર કરશો.